આજે વિઝિટ પર કુરચન જવાનું હતું એટલે ઘરેથી નીકળી ગયા અને નાવડીનો વેટ કરતા હતા. પછી નાવડી બી આવી ગઈ અને ભલાભાઈ તો ગોયરો આવવાની છે એટલે પાન લઈને આવી ગયા. પછી બાઇક નાવડીમાં ચડાવીને આપણે સામીપાર જતા રહ્યા અને આપણી ડિલક્સ 4x4 કરીને આપણે નીકળી ગયા પાલેજ જવા માટે. અને રસ્તામાં ભાઈ વરસાદ પડી ગયો એટલે રેનકોટ પહેરી લીધો. પછી સિટી પોઈન્ટ પર પહોંચીને ગુજરાત ગેસમાંથી આપણી બજાજમાં ગેસ પુરાઈને મેં અને સપનભાઈ નીકળી ગયા વિઝિટ પર જવા માટે. અને ફાઇનલી અમે માકન પહોંચી ગયા. કસ્ટમરના ઘેર બી જતા રહ્યા અને કસ્ટમરને થોડુંક સમજાવી દીધું, કોટેશન આપી દીધું અને એના ધાબાનું માપ બી લઈ લીધું. આજે વધારે વિઝિટ અમારી કુરચન ગામમાં હતી એટલે મેન સપનભાઈ કુરચન પહોંચી ગયા અને કસ્ટમરના ઘરે બેઠા હતા અને સમજાવતા હતા. પછી બીજા કસ્ટમરના ઘરે જવાનું હતું અને એમના ઘરની બહાર નીકળ્યા એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. પછી બીજા કસ્ટમર બી અમારી રાહ જોતા હતા અને એમને બી સમજાવ્યું ને પછી અમે જમવા બેસી ગયા. જમીને મેન સપનભાઈ ટંકરિયા જવા નીકળી ગયા અને કસ્ટમરના ઘરે બી પહોંચી ગયા. એમની પેનલોને એક્સટેન્ડ કરવાની હતી એટલા માટે. પછી પાલેજ ફાટક બંધ હતી એટલે ઊભા હતા અને પછી આપણે બોટમાં બેસીને ઘરે પહોંચી ગયા. મળીએ બીજા